કહેવત નહીં કે જે ફરે ને એ ચરે, ઘેર બેસી રહ્યું હોય ને એ ભૂસ્યું મરે. એમ હું જેમ જેમ સિઝન આવે છે ને જેવી જેવી સિઝન આવે છે ને એવો સિઝનીયો ધંધો કરું છું. જે બહુ 500 મળ્યા કોક કરીને આપણું ઘર હેડે ને એટલે ઘણું થઈ ગયું. અમે ચોમાસું બેસી ગયું, વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે અમે ખેડૂતો ખરા ને બધા બળધ્યા ખોળવા માંડ્યા છે. એટલે હું ખરો ને બળધ્યાની દલાલીમાં પહેરી ગયો છું. 2-4 દાડાથી બળધ્યા ખોળું છું. કાલ વળી આખી જોડ હલાવી તો 2-4 હજાર રૂપિયા છૂટા થઈ ગયા. જબર મેળ આવી ગયો લ્યો. ખાલી ફરવાનું જ હોય કે અને અમલ્યા 2 ધણીઓને ભેગા કરીએ વેપારીને ને ગરદાણીને એટલે વાત પૂરી થઈ જાય. જે 500 1000 ભેગા થાય. અમે આજે આવ્યો છું બારગોમ શેઠ. છનાજીને વાત કરી હતી કાલ ભેગો થયો હતો કે બગા તારે બળદિયા લેવા હોય ને તો મારો હાડું રહ્યો ને એ ખતરનાક કી જોણકાર છે અને બળદિયાનો વેપારી છે અને ઈકણ જે ને તો એના ઇલાકામાં કી તને બળદિયા મળી રહે. એટલે ઉઠ્યો ને એવો નહીં ધોઈ અને લુગડો પહેરી અને નીકળી ગયો છું. પૂછતો આટલા પહોંચ્યો. આખા ગામમાં બધાએ કીધું કે શનાજીના હાડું રહ્યા ગલબોજી રહ્યા કે આ બાજુ વગડો માર્યું છે. અને હું અહીં પેને પૂછ્યું ને કે પેલું હમું મકાન દેખાય ને એ કે ઈવાનું જ છે શનાજીના હાડુંનું. ના હોય તો કીધું ઈવન ઘેર જવા દે અને જઈને પૂછશે કે આટલામાં કોઈને બળદિયો વેચવાનો છે, કોઈને વેપાર કરવાનો હોય તો કયો મારે જ લેવાનો છે. એમ કરી અને પછી 1-2 વેપારી લાવીને બાંધના સળાવી દેવા છે. જે 5-10 હજાર ફાયદો થાય. આ તો વળી એવું છે 20માં લીધું હોય ને ગાટા 25માં વેપાર થાય અને ગાટા 10માં લીધું હોય અને 9માં વેપાર થાય. આ ધંધો જ એવો છે, નુકસાને પડે અને નફો થાય. પણ દલાલીમાં કરીએ ને તો એમાં કોઈ ચિંતા જેવું નહીં. 500 આબાદથી લઈ લેવાના અને 500 આબાદથી લઈ લેવાના. ઓ મહેમાન ઘેર કોઈક બેઠા તો સીધ લાગે છે હાર્યા જ ગલબોજીએ છીએ. ના જવા તો દે. અમારા હાડું એ ખરા કે પૈસા પોકાળો મારે ટાઈમ મળતો નહીં, પછી એવાને ટાઈમ મળતો નહીં. આમાં પૈસા છે પણ હાલવા જવું છે પણ મારા લગી હપું જો ટાઈમ નહીં કરવાનું. હું કેટલું કામ આવી ગયું છે અને રાકી તાર તમે પોતે આવો પણ મારે જવું છે. પણ જો લગીર નરવે મળે તો ને એકલો કા પણ એવાને પૈસા કરે છે. પણ આઈને ઉભા લઈ જાવ હોય તમારે ટાઈમ ના હોય તો રોટલા ખાવા ના રહેતા પણ આઈને તો લઈ જાઓ. પણ કે ના તમે આવો અને મારા શું ટાઈમ છે પણ પૈસા તો હાલવાના પણ કરું હું ના હોય તો પછી આજનો દાડો 2 દાડા વાટ જોઈ છે. નકા પછી હાલવા તો જવું જ પડશે કે નકા પતા રે છે એવું કેવી ટાઈમ આડું પૈસા લઈ દો છો પણ ટાઈમ પકડતા નહીં. એટલે આ આડું પૈસા જેટલા દાડાથી 4 દાડાથી લાઈન ઘરમાં મેલ્યા છે પણ મારા નરવાય નહીં કરવાનું. હું કરવાનું. ઓ બગા કમ્પ્લીટ ઠેકોણા આવ્યો છે હો. શું તો શનાજીના હાડું ગલબોજી જ છે પણ મારા ઓરસા પૈસાની લેવડ દેવડની વાતો કરતા હોય ને એવું લાગે છે. અને શનોજી હોન પાસે પૈસા માગતા હોય ને એવું લાગે છે. આટલી બધી 500ની થેકી લઈને બેઠા છે. બગા ના હોય તો ઓટા ફેરા કર્યામાં પગવાની કડી થઈ જાય અને દલાલી કર્યામાં તારો ગાભો નહેરી દે. ચાન્સ મળ્યો છે કે મળશે. 500ની ગડ્ડી લેવાનો ટાઈમ આવ્યો છે. ના હોય તો થોડું ઘણું આઘું પાછું કોઈક સટકું ગોઠવી અને લઈ લે તો સારી વાત છે. ના ભેગું નહીં થવું. ના હોય તો ઘેર જઈ એવું કામ કરવા દે ને આ બધું મારા પહાણે જ આવી જાય. અમુ સિઝન આવી જાય હે તો કીધું ના હોય ને તો 2 બળદિયા લાવી દો. પણ ગામમાં ભગો વેપાર કરે હે બધો અને દલાલીઓ ભગો કરે હે તો કીધું ભગાના ઘેર જવું અને ભગાન ભેગો થવું એટલે બળદિયા હારા હોય ને એવા લઈ આલે ભગો. ભગાન ભેગું થવું પડશે. ભગો ઘેર છે કે નહીં શીખર દેખાતું તો નથી પણ કમર ખુલ્લું. ભગા ઓહો ગોપાલિયા આવો આયા તારું કોમ પડ્યું તે આપવું પડ્યું કે કશો વાંધો નહીં. બે પાણી લાવું સાબા પાઉં. ના પાણી લાવવું નહીં. કદી નહીં ને અમારે ઘેર આજે આપવું પડ્યું. કેવું તો શું તું દલાલીઓ કર્યું ને જે તેની બળધ્યોની દલાલીઓ તો કરું છું પણ હા તો તમને ખબર નહીં મારા પગોની કડી થઈ જાય છે. ગળીમાં આ ગામમાં હોય તો ગળીમાં પેલા ગામમાં હોય, ગળીમાં પેલા ગામમાં હોય તો પાછો 20-25 કિલોમીટર આ ગામમાં જવું. આ ધંધામાં તો ખાવાનો ટાઈમ નહીં મળતો મને બિલકુલ. એવું જ હોય ધંધામાં પણ મારે ખરું ને. અને ઊણનું વર રહ્યું ને જાનવરોમાં કહેવા જઈએ ને તો ખૂબ કાઠું છે. પૈસા હાલે જાનવર મળતો નહીં એવું તાણે અત્યારે તો પેલા ટ્રેક્ટરોના મોહ થઈ ગયા ને એટલે. બાકી જે બળજાના શોખીન હોય અને જે બળજાથી શેડાય ને જમીન
એ ટ્રેક્ટર વાળા ના છેડી કે એ વાત સાચી બગા હું કંટાળ્યો તો ને બળજાના પગમાં આવેલો હોઠો હોય ને એ બીજા દાડા તૈયાર થઈ જાય અને પેલા ટ્રેક્ટર ના ટાયર ને આવેલો હોઠો હોય ને એ આખી જિંદગી ઉભો ના થાય. જો બગા મને ગમે તે કરી અને બે હારા બળદે ખોરિયાલ હું કંટાળ્યો ટ્રેક્ટર વાળા ફેરવ્યું ને શેરી શેરી મને કંટાળો આવી ગયો છે. હું બળજા લેવા છે બળદે લેવા એટલે તારા જોરી આવ્યો કીધું બગો બળદો ને બધી દલાલીઓ કરે ને તે કીધું જીયાવા દે બગાના ગયા મારું ઓળખ્યું પણ મોંઘું પડશે હો. સીઝન પ્રમાણે મોંઘું પડશે. મોંઘવારી પ્રમાણે આ તમને કહું પેલા 10,000 માં 12,000 માં બે બળજોની જોડ આવી જતી. જો બગા અત્યારે 20,000 25,000 40,000 ખર્ચે બળજા નહીં મળતા. પણ તારે જ ફરવાનું એવા નજરો હોય કે ના હોય ના નજરો શું તો ખરા તાર પછી પણ થોડું ઘણું સમજી હું કહું એ જગ્યાએ જા અને ના હોય તો મારું એ થોડું કોમ છે તે ભેગું પતાવતા આવજે અને તારા બળજોનું કરતા આવજે. તારું કોમ હું પટાવતો જો આપડે શનુજી ખરા ને ઓવા ઈવાના હાડુ રહ્યા ને ગલબોજી હા ઈવાના ગામમાં જવાનું છે અને એરા ગલબોજી રહ્યા ને એ મારા જેમ બળજોના વેપારી છે. ઈવાના આખા ગામની ખબર હોય કને બળજો હાલવાનો છે કોને વેચવાનો છે કોને લેવાનો છે. એટલે મારે જવું હતું પણ મારે જવાનો મેળ આવ્યો નહીં અને શનાજી પાસે મારે 5,000 રૂપિયા પૈસા લેવાના છે. ચલા 5,000 એ તો પણ શનાજી દોરી લેવાના એમાં હાડું નું શનાજીને મને એવું કીધું તું કે મારા હાડુ ગલબોજી ખરા ને ઈવન 5,000 થી 20,000 લેવાના છે. એવું છે એમ એટલે કી ભગાતું ના હોય તો એ બાદ જતો હોય ને તો મારા હાડુ ની જતો આવજે 20,000 લેતો આવજે તારા ઘેર પોત આવીને લઈ લેજે અને 15 મારા પકડી દેજે. એટલે મારે તો જવાન મેળ આવે એવો નહીં. શનાજીએ કીધું તો છે ફાઈનલ લ્યો એમને મનસોય ખબર કે હાટુ પાસે 20,000 લેવાના છે. શનાજી ને વાત ના કરી હોય તો એ વાત તો સાચી લ્યો એટલે ના હોય તો તમે ગોપાલજી એક કામ કરો ઈ કર જો તમારે બળજોનું એ ઠેકોણું પડી જાય અને જતા જતા મારું આટલું કામ કરતા આવજો. બગા મારું મારા સ્પેશિયલ જવું પડે છે. વાત સાચી તારું કામ કઈ નાખે તું મારું કામ કર તાર પછી તમને ના બતાવે જમી બતાવે તાર પછી એક કામ કરો ફટોફટ જો નકા તો સીઝન ચાલુ છે ઘાટા હોય તો 1 કલાકમાં વેપાર થઈ જાય પડ્યા રહો પછી એમ નહીં. ના વાત સાચી પણ એટલું કામ કરતા આવજો મારું. અરે 100% તમારું કામ રહ્યું ને થઈ ગયું સમજી. ગલબોજી પૈસા આલે ને એ પેલા મારા ઘેર પકડજો એ તો પછી હું મારું બધું વ્યવહાર પતાવી અને પછી આલ્યા આવ્યો શનાજીને બરોબર બધા પૈસા બધા તો કશો વાંધો નહીં હોય કરાય હું શું હતો તો હું પકાડી જ દે ઓ મેં તમને કીધું મને શું કીધું કશો વાંધો નહીં. હા દોડો જલ્દી ફટોફટ દો ને કોઈ વેપાર થઈ જાય બળજોનો. હા લબી હેડો એટલી વાર હા સારું. અંધારામાં તીર માર્યું તો સજો મેળ આવી જાય તો તીરી કો તો તક્કો ને કહો અમે આપણા બાપાનું તાણ હું હાલેલું છે પણ મેળ આવી જ જાય. શનાજીનું નામ પડશે ને એટલે વાતો જુદી છે. શનાજીનું ઘણું એ મોન છે એના બળદે આવી જાય અને મારું ઠેકોણું પડી જાય. દલાલી કરવાનું બંધ કરી દેવું છે. ગલબાજીના ઘેર આવેલા હતા કોઈ ચિંતા નથી ઘર બાર જોયેલું હતું એક કોઈ ટેન્શન જેવું હતું નહીં. ગલબાજી દેખાય તો શું હમણાં બેઠેલા તો શું આપણું કોમ થઈ જાય એટલે ઘણું થઈ ગયું. ગલબાજી ઓહો ગોપાલજી રામ રામ અમારા ઘેર ભૂલા પડ્યા તમે. તમારા ઘેર આજ તો ભૂલો પડ્યો ઘણા દાડે કીધું મહેમાન ગતિ કરતા હું અને ગલબાજી હમણાં ભેગો થયો નહીં તે ભેગો થતા હું અને થોડું મારે કોમ હતું એટલે આવ્યો છું. તમે ખરા ને કોમ વગર મારા ઘેર ના આવો એવું ના હોય યાર. હું કરીશ અમારા હાડું તમારા હાડું કોઈ ને તમારા હાડું તો જલસા છે. જલસા જ છે મોટા આવતા નહીં આ ગામના બધા તમારા ગામને આવી એટલે ભેગા થાય પણ અમારા હાડું હમણાં જ હપુજા લમણો કર્યો નહીં કેમ આવ્યા તા તે થોડા કોમ થી આવ્યો તો હું કોમ હતું કયો 2 બળદે લેવાય એટલે કીધું હારા 2 બળદે હોય ને તો મારું કોમ થઈ જાય. પેલા આદમી થોડા લેટ પડ્યા હો. આ અમારા ભાઈ ને 2 બળદા કાલે ચાલી દીધા અને તમે પેલા આદમી 8 મહિના આખલું લેવા નીકળ્યા તો થોડા વહેલા આવ્યો હોત ને તો તમને બળજા 1 નંબર બળજા લીયેલો અને તમને ખબર છે ને હું બળજા લીયેલો કદી ખમી ના હોય ખાલી બળજો આમ હેડ તો જોઈ લો ને તો કહી દો કા બળજો આવો છે હેડવાનો છે. ગલબાજી આમ તો વહેલો જ આવી ગયો પણ આ તો રહી વિચાર થઈ ગયો એટલે હું ખાલી બળજા જોડે ઉભો રહ્યો ને દીદી ભમરી સુધી કહી દઉં કે આ બળજો આવશે ને તો ઘર ભરશે અને આ બળજો લાવશો ને તો બધું ખેદન મેદન કરશે એવી આપણને ખબર પડે. ગોપાલજી બળજું લાવું ને તો સારું લાવું નકર પેલી કહેવત છે ને હાથે હુતેડી બળદ્યું ઘરનો વેસાવા ગોદડો અને પાડોશી ભરાવટ જો આવું હાથમાં આવી જાય ને તો આપણા ગાભા કાઢી નાખા પેલા આદમી. વાત સાચી કરી ગલબાજીઓ તમે વાત સાચી કરી. લાખ રૂપિયાની વાત તમારી. બીજું શાંતિ શાંતિ. હા એમ યાદ આવી જો ભૂલી જ જો ભૂલી ગયા પાછા. આ તમારા હાડું ખરા ને કોક તમારે જોઈ પૈસા લેવાના
અલ્યા પૈસા તો લેવાના છે શાનનો વાટ જોઈ રહ્યો છો કે હમણાં ઓહો. આવું પણ આવતા નહીં મારા હા. હાલવાના સિવન પૈસા સારું કર્યું, મને યાદ આવી ગયું. હા. મને કીધું તું કે હા. આવતા પૈસા લેતા આવજો તમે. કીધું કશો વાંધો નહીં, પૈસા હું લેતા આવ્યો. તે કશો વાંધો નહીં મારા ઈવનોમાં 20,000 રૂપિયા હાલવાના હતા એવું કે તમે આયા છો તો લેતા જો અને જો હા. બાજુના ગામમાં જજો હા. અને ધનુજી કરીને હસી ધનોજી વેપારી ખાલી મારું નામ લેજો કે ગલબાજીનો હગો છું મારા હાટુના ભાઈ તમે હગો જ કહેવો કે ઓહો. મારું નામ લેજો ખાલી બતાવી દે ને તો બતાઈ જોવાનું. દે ને તમને ભાવથી મળી જાય મારા મહેમાન આવું છું નકર હું આવત પાછું ના ના તો અને કોઈ પેલા પૈસા તમે લેતા તો છો પૈસા લેતો તો હું. ઓહો, જોડી જ રાખો હું. આમાં આલવા જ જવાનું હતું આ તમે આઈ ગયા ને કહો તો જવાનો જ હતો લ્યો તમારે ધક્કો માટે હા એ સારું કર્યું પણ હાટો તમારે કોમ નહીં થઈ જાય થઈ જાય સારું મારું પછી. કોમે થઈ જાય. શું નહીં થાય મારું કોમે? 20,000 રૂપિયા છે ના એવા હાલવાના છે હા પણ એરા આવતા નહીં તમે આયા ને હા. તે વળી મારે કોમ થઈ ગયું ને મારા ધક્કો મટી ગયો લ્યો એ 20,000 રૂપિયા લ્યો તાર હું એ ધનાજી ભેગો થતો જઉં હો. અને હોભળો હા. સંભાળીને પૈસા પોકાડી દેજો અને થોડો ઠપકો આલજો કે તમારા હાડું બોલતા હતા ના ના એ તો કે હું જો ના કીધું. આવે તો જો કે કોમ આખો દાડો હું કોમ વાત સાચી, એરે કોમાડું શું કીધું અને ના આવે તો રોટલા ખાવા હોય તો બધું ના રોટલા ના ખાઈને જો ના. આ તમે કીધું ને એ એટલે બધું આવી ગયું. સારું હેળો હો આવજો તાર હો. એ હા. એ બાજુ આવો તો ઘર બાજુ આવજો. 100% હો? અને હાલ શું ટાઈમ છે આયો એટલા આયો એ હારેડો થાવ. સારું કર્યું આ ગોપાળજી આ ને તે મારા ધક્કો મટી ગયો નકર મારા પાછું આજ જવું જ પડત પણ આ ગોપાળજી આયા કે તે વન હંગાથી પોકાળી દીધા એટલે મને અમે ટેન્શન એટલું ઓછું અમે તો એક વાત જીવનમાં નક્કી કરી કે કોઈ હગાણ રૂપિયો હાલવો નહીં. મારા બેટા લેવા આવે છે ને એટલે તો મેઠું બોલી અને પૈસા લઈ જાય છે પણ કોણ અધર કરતા નહીં. અમે મારે ઉઘરાણી એ રીતના કરવી. ઉઘરાણી કરીએ ને તોય પાછા એમ કે હગો ઉઘરાણી કરી એટલે પણ થોડું તો મગજમાં હોય કે 2 મહિનાના વાયદા લઈ ગયા હોય તો બીજા 4 મહિના થાય તો પછી મગજમાં એવું તો થવું જોઈએ કે હગાના રૂપિયા પોકાડી દઈએ. પછી કે હગા કોમ નહીં કરતા જે રીતના કોમ કરે માગ ના એટલે હું પૈસા નહીં પોકારવાના પણ આજ તો કીધું ઓટો મારતો આવું હું કેવું થાય છે ગમે તે રસ્તા કોનમાં કેવું તો પડશે કે ગલબાજી અમે મારું છે ચોમાં હું બેસી ગયું છે અને પૈસા આજે ઘણી જગ્યાએ હાલવાના છે એટલે તમારે પૈસાનું સેટિંગ કરવું જ પડશે નકા આ માણસ રહ્યો ને નહીં માગો ને તો કદી ઘેર હાલવા આવા નહીં. લ્યો સારું જ છું ઘેર જ હતા રકમ કીધું ગમમાં નાહી ગયા હોય તો પાછું ઉપાધિ થોત પાછા હોજ આવત. આટું વળે છે મારા હો હા, ગલબાજી ટાઈમ મળતો નતો પણ ટાઈમ કાઢે ખરા કાઢે ને પેલા આવો રમ હું તો રસમાં ભૂલી ગયો રમ કરવાનું છે પણ આ શું કરી છે ચમ તમે તો ગલબાજી જેમ પેલો કાચંડો બાદારામ કલર બદલા એમ જબ્બો બદલી નાખ્યો ને તમે- colour કર્યો ને. તમારી બોલી ના સુધરી હો હગાન વાલે તમે જો તો નહીં આવું જ બોલો છો શું બોલ્યો આ કાછંડા સાચું કહું છું, જવાની જાય છે કોઈ આવતી નહીં તમારી. હું નવું છું આમ એક મોહણમ પગ છે ને એક ઘેર છે ભલા બેહો આ તો હું હતો કે બીજો કોઈ હગો જોઈ જાય તો ના ઓળખીએ તમે શું અલે ના ઓળખે પણ જે શોભતું હોય ને ચડો પહેરીને ગમત હોય તો શોભા. ભલા આદમી તમે સડા તો ના પહેરાય બેહો જેમ ઉંમર થાય ને એમ વેશ બદલાય નહીં. શું કરે છે મારા હાળી બસ મજા છે ચોમાહા વરસાદ થયો હોય તેમ શેઠા ખોતરે. વરસાદ થઈ ગયો તમારા હા માર તો જબરો થયો છે. અમારો છો પણ માપનો છો હા વાયતર કરી જા વાવેતર તો અમુ વરસાદ થયો છે ને એટલે તો પછી કરીએ. પણ શાનના આવું કરતા હતા ભલા આદમી આવતા છે એમ નતા કયો એવું થોડું કે હું આવું તો સારું તમારે પગ મેલાય. હા નતો આવ્યો ભલા આદમી ઘેર હું તમે ગલવાજી આયા તા પણ તમારા કોમ આ આયા તે તા. કોમી આવ્યો તો એના પછી આયા આ એના પછી નહીં આય હા? ટાઈમ જ મળ્યો નહીં શું કરે વાયતર કરામ રહ્યો છું વાવેતર તો પછી કરજો એરંડા વેચ્યા કે નહીં? એરંડા નો અઠવાડિયે મારી વેચા હા વેચી મારા ઝારે ભરાઈ દીધી લીંડા ભરાઈ દીધા બધું આ ભરાઈ કોકનું- દીધું? કોકનું આગુ પાછું લીધેલું હોય હાલવું પડે કે હા વ્યવહાર તો કમ્પ્લીટ હા, કરો તાર ગલવાજી પછી. તો. અને આખા ગામમાં પૂછો હા? મારો વ્યવહાર એટલે હું કોઈનો 2 દાડા કીધા હોય તો ત્રીજો દાડો ના થવા દઉં ગામમાં બીજા બધાને આલી દીધા અને જે મને નહીં આલ્યા તો વ્યવહારની વાતો કરે છે. બધાને પટાઈ દીધું તમે. બધાને અમે કોઈને કશું હાલવા નહીં બધાના પૈસા આલી દીધા નરવો થઈ ગયો હાલ હા એટલે ગામમાં તો જે લાયા હોય ને એ બધાને ટાઈમ સર આલી દેવા. ગામમાં આલી દીધા છે અને અમુક ખગોને હાલવાના હતા ને એ પોકાળી દીધા
બધા હગન આલી દીધા બધા હગાના કોઈનો પૈસો આપણો બાકી નહીં. કેમ કોઈનો બાકી નહીં એટલે તાણે હે? કોના પૈસા જેના લીધા તે બધા ના લઈ દીધા. બધાને આલી તાણે દીધા અને તમે નતા આવી શકતા. ભૂલી તો નહીં જાય ને મને અરે હા શનાજી મારી વાત હમણાં ભૂલી નહીં જો. આ તમે આવી શકતા નતા પણ તમારા પૈસા ખરા ને તમારા ગામના ગોપાળજી ખરા ને એક દાડો હોય આયા હમણાં પરમ દાડા જ આયા હતા બળદ્યું હુકવા તે રૂપાળા બે બળદ્યા. મારા તો જવાનો ટાઈમ નતો પણ બાજુના ગામમાં પેલા ધનોજી ખરા ને તમારે હારા સંભાળે છે યુવાના પહાડ મોકલ્યા અને પૈસા મૂકો આવ્યો છો તો લેવા મારા હાડું નરવાય નહીં ત્યાં 20,000 રૂપિયા લેતા છો. ગોપાળજી ને અંગાથી ઓવે. અને યુવા પાછા હોમતી માજા કે શનાજીને તો કે આવવાનો ટાઈમ નહીં પણ કે 20,000 રૂપિયા કે તમારે હાલવાના છે. મેં કહો પૈસા લઈને જ બેસી રહ્યો તો એ તમે આલી દીધા આલે જ દો કા અને એ તમારા તમારા ગામના- માં બુદ્ધિ છે કે નહીં યાર અલ્યા તમે આવતા નતા મારા ટાઈમ નતો ને પેલો ભાઈ હોય આવ્યો તો. ટાઈમ નથી પણ આ તો પૈસાનું કામ કેમ તમારા ગામના નહીં બાળકો પાસે પાડો પાછો કરાવાય તમાર હા તમારા ગામના નહીં અરે આ ગોમના છે પણ એ મોણસ છે એવો છે મને તમને શું ખબર છે હા હા, એ વાત સાચી હજી છે. પૈસા મારા પાસે નહીં ના હોય. પહોંચ્યા ત્રણ પણ દાડા ના હોય ત્રણ દાડા નહીં પણ તમે કીધું તો તાણે મુઆલે કે હું કહું મારા પૈસા અરે. અરે મારા હગાની યાર બીજા હું પર ભરું કહું અલ્યા ગોપાળજી એવું કહેતા હતા કે તું જોય છે ગોપાળ તે મારા હાડુના પાયણથી કે 20,000 લેતો જ જો તમે ના કીધું તો ગોપાળ દાનશોથી ખબર હતી કે 20,000 અલ્યા મેં રૂપિયા કોઈને કીધું જ નહીં ગલબાજી કે તો? મારા ઘાટુ પાસે રૂપિયા લેવાના છે એવું તમે ગામમાં વાતો તો કરી જ હોય એટલે ગોપાળ દાનશોથી ખબર પડી કે મારા જોડે 20,000 રૂપિયા એ તમે તો માંગો મને છો. શું ખબર હા તો પછી મને એવું કીધું શમી હોય 10 ના કીધા 25 ના કીધા ને 20 કીધા એ ગલબાજી રૂપિયા તો મારા તમે આલી દીધા ભલે તમે મારી પણ વાત- તમારે મારા હંગાથી આપવું પડશે ને કે અમારા ગામના માણસો છે ને એક નંબર ના જુઠ્ઠા એમ અને નહીં મોટા માણસો મારી છે. વાત સાંભળો મારા હાડીને કદાચ આલે હોય ને કહેવાનું ભૂલી જાવ તો ઘરમાં વ્યવહાર મારા પાંચ છે રૂપિયા આવ્યો હોય તો તમારે હારી મને કહી દી કે આ જગ્યાએથી રૂપિયા આવી ગયા છે. અને એ તમારા ગામના જ હતા ગોપાળજી ને તમારા કુટુંબી ભાઈ હતા એટલે મને તો વિશ્વાસ હોય જ કે પણ તમારા હાલતા પેલા શરમ આપવી જોવો રૂપિયા મેં આલ્યા અને તમારા અલ્યા. ઇતિહાસ તો કેટલી વાર થતી રૂપિયા થઈ ગયા હોય ભાઈ તો સાહેબ એ રાત તમારું નામ લીધું તું એટલે નામ લે એટલે આલી દેવાના તમે તો રૂપિયા લઈને છૂટી ગયા અચ્છા. મરાણો તો મૂકા તમે મને લાગે તો દોઢું તો નહીં બોલતા પૈસા લઈને દબાઈને બેઠા નહીં કે અરે રૂપિયા મારા ઉપર દોઢું બોલવું હા તો પછી જો ગોપાળદા પાસે અને એ પૈસા નહીં આલા ને તો હું આલી ગયો પણ એક વખત ગોપાળજી પાસે છો અને ગોપાળજી એમ કે નહીં લાયો તમારા હાથવીના પૈસા તો 20 આલી દયો ભલા આદમી શું વાતો કરો છો ચલબાજી તમે તો ખરા ને હું મારામાં પૈસાનો વ્યવહાર તો પણ કરાય નહીં હો અલ્યા પૈસા ના લેવા તો વાત કરો કે આલે પણ ઘર તો મારા ગણવાનો કામ લોકોના કે રૂપિયા મારા અમે તમે મારા ગોપડિયા ઠોકવા જવાનો કા અલ્યા યાર હોગવા નહીં જાના તમે તમારે શરમ આપી દો ભાઈ યાર ચલબાજી કેવું પડે પણ ભૂલ તો મિસ કરી દો પૈસા લઈને એલા અમે પૈસા તમને નહીં આલ્યા હું બોટ બોલ્યો કે નહીં આલવા હાલ નહીં એવું કીધું તમે તો કહી દીધું કે ગોપાલજી રૂપિયા લીધા તમે તો છૂટી ગયા મારા પૈસા બધી લાવી દીધું છે નહીં તો એટલે હા યાર તમને એક વખત ને 100 વખત કહું છું ગોપાળજી પૈસા ના લે ના મને તો હું તમારે ડબલ પૈસા લ્યો પણ ખાલી એક વખત ઘેર જો ગલબાજી તપાસ કરો. ઘેર તો અત્યારે જ જાઉં છું અને અત્યારે તો ઘૂરણી કરું છું જો પૈસા નહીં પટ્યા ને તો પછી ખબર છે ને ખબર નહીં અડધી રાતે બોલાજો અડધી રાતે તમારે હાટું આવીને ઉપર મારા કોઈ પૈસા તમારા ગાલવાના નહીં બોલા આદમી હું આલ્યા છે પણ ઘેર આલી જતા હને કાઠું પર હતા ને મોટામાં મોટી ગલબાજી ભૂલ તમારી અરે ભૂલ કરી. ભૂલ કરી છે પૈસા કાં? લે ભૂલ કરી રૂપિયા હાથો હાથ લીધા હોય ને તો કોકના હાથો હાથ આલી દેવા પડે અલ્યા પણ હાટું ટાઈમ નતો યાર જોવું તો પડે છે. લેવા બાનો તો ટાઈમ હતો આલવાનો બાનો ટાઈમ નતો એ વખત નરવા હતા ને 8 મહિનામાં હું હોય હું નરો થઈ ગયો કા 8 મહિને તમને પૈસા ના આલી તો હું બેઠો છું જો તમે ઓય બેહી રહો અમુ આવો તમે તાર રૂપિયા લેવા તમને આલુ પોણીઓ પૈસો ના આલુ ગલબા હાખા ખરેખર હું તો આ પૈસા આલીને ભરાઈ રહ્યો મારા હાટું આટલું બધું એમને બોલે ના પૈસા વન પાણી પહોંચ્યા નહીં પણ મારું બેટું કદી કોઈના પૈસા આલવાય નહીં આલવા તો હાથો હાથ આલવા નકર રૂબરૂ ઘેર જઈને આલી આવા પણ અમે મારા હાટું પાછા આટલું બધું બોલીને જશે મને કી રૂપિયા આલે ને તો ગોપાળદા વેઠો તો ના કરે પણ ના ગોપાળદા માણસ એવા નહીં પણ આ થયું હું તાણે મારા હાટું આયા ગોપાળદા પૈસા લઈ ગયા છે 3 દાડા ત્યાં પૈસા આલે હજી પૈસા કીધું પોક્યા નહીં મારા હાટું ખોટું તો ના જ બોલું પાછા હો પૈસા બાબતમાં મારા હાટું કર્યા ખોટું ના બોલે આમાં કશો હોતો નહીં પૈસા નહીં મળ્યા હોય તો હાટું કીધું છે કે તાર ફોન કરજો અડધી રાતે હું આવી ગયો તો પૈસાનું કામ ટાઈમ સર મોણાના ઘેર પહોંચી જવું પડે નકર 2-3 દાડા નેકરી જાય ને તો પછી પૈસા ના નેકરે અને માણસે ભેગો ના થાય
આ તો નહીં ગોપાળ તો અલે ગોપાળ એ ગોપાળ હું તો સનાજી જેમ કરો તો હોય આઈ ગોપાર કઈ કોઈ કોમ આગળ તો નહીં આવ્યો કે સાનો ભાઈ તો બોલો તાણ કોમ તમે કોઈક બળધ્યા લેવા નીકળ્યા હતા તો બરધા તો લેવા નીકળ્યો તો લાયો છું બરધા લાવી દીધા? હા લાવી દીધા મારા હાથું ઘેર જતા ઓવા તમારા હાટું ઘેર જતા તે તમારા હાટીમ કહેતા હતા કે શેનાજી કહેજો હા. આ બાજુ અબ્બા જવાનું ગહારો રાખ એવું હા. તો કાઢી નાખ્યું તો કહું એવું બધું હારો કહેતા હતા. કરીને આવ્યો નહીં કાન હા. જો તો કાલે જ. જો તો હારું તમારે હાટું ખરા ને હારા માણસ છું, વ્યવસ્થિત ના માણસ તો હારા જ તા. પણ તમને છેથી ખબર પડી કે મારા હાથું પાણ મારા રૂપિયા લેવાના છે હા ની હા પૈસા લાયા નહીં તમે એથી મારા લેવાના હતા 20,000. ઓવા, પૈસા તો લાયા તો હું હા સમય શાંતિ થઈ પૈસા છે ને તો લાયો તો ને. હા તે લાવો હેરો હા એટલે પૈસા હાલ દીધા નહીં તમને કને હાલ દીધા હે. તું લાયા તને હાલી દે કોણ પૈસા તમારા ખરા ને મેં બગાના લે હજી પાછો બગડો છે ત્યાં આવ્યો છે પરભાણ પુણા બારું ત્યાં વાર આવે છે તમે મને કીધું પૈસા ના બંધ મને બગાઈ કીધું તું કે સનાજી પૈસા લેવાના છે અને ઈવાના જોડી મારા 5,000 રૂપિયા લેવાના છે ને કોને એ લેવાના છે? તું ડાયરેક્ટ ઈવાના હાટુ જોડી પૈસા લઈ અને મને પૈસા આલજે ને હું પાછું રે ને 15,000 ઈવો 5,000 હું લઈ લઈએ બગાઈ મને એવું કીધું તું એટલે કોણ 5,000 માગતું તું ભગો કણા પહાડ તમારા પાસે મારા પહાડ તાણ કદી 5 રૂપિયા હું લાયો નહીં ના પહાડ અને 5,000 શોધી કાઢ્યા મારો કોઈ જોવા નહીં અને ગલબાજીને રૂપિયા મારા નામ લઈને આલ્યા તો તારા બગલા નાલવાનું શું આવે છે પણ મને કીધું તું એ પણ મેં તો લાયો કીધું ઈવાન બચારા ટોપું ખાવું ના પડે હું લેતા આવું અત્યારે ટોપો તો મારા બગલાની ખાવાનો છે કે એ ચોર મોણસને હલાય પૈસા હલાય ને અલ્યા કે બળધો તો નહીં લાવી દીધો ને મને ખબર નહીં હવે એ બળધો લાયો કે હું કરી મને કઈ ખબર નહીં મને કીધું તો એટલું કર્યું અને મને એટલું લાગ્યું કે મને 5,000 લેવાના છે એટલે હું લાવ્યો ને હું લાવ્યું ના આ મોટી ભૂલ મારા હાડુની છે ગોપાળીએ ના લાયા ગોપાળીએ પાછા હજી બગલા ના લ્યા આમ બગલે વળી હજી ગોમક ના આલ્યા છે શું ખબર તમારા પૈસા ખરા ને પોકારવા નહીં પોકાર દીધા છે એક તો પૈસા લાવવાનો તમારો ટોપો કરવાનો અને જોખમ અમારે રહી રહેવાનું બધું ચોકણ જોખમ હજી પોસી ધણી ના ઘેર તમે કોઈ તમારો ટોપો કર્યો કોઈ ગુનો કઈ નાખ્યો કેમ ગુનો કઈ નાખ્યો એટલે હજી રૂપિયા પોક્યા નહીં ને ગરદની પહાણ એ તો મને ખબર જો પગા ચોરી એમ પેલા મારા બગા પહાણ ના જવાય તું મારા હાડુ પહાણ થી લાવ્યો છું લે મારા અંગાથી લેડો તું કેવરાય કે બગા રૂપિયા હજી આલે નહીં લેડો શું નાસા બગલો શિયો પટારમાં પહેરી જા ગોપાળિયા તમે તો જબરું કર્યું છે લે હો જબરું કર્યું છે મેં કોઈ કર્યું નહીં મને એવી રીતે કીધું યાર છે મારા પેલા હાડુનું મોઢું ફોડી નાખું પણ આમ કરાવું લ્યો. રૂપિયા લઈને તો હોય તો લોબી ખેંચી જા બગા જોજે કૂતરું હા નહીં કર્યા બગા દારો તમે- ઉઠીને માથા તર્યો આવો આવો શેના ભગત આવો ગોપાલજી બેહો આ તો બે, બે, પણ બે, હા, તમારે નહીં ગયા પણ અમે ગોટાળે ચરાઈ દીધા છે. વળી હું થયું પાછું તમને ખબર આ બળજો હારો નહીં આયો હેડતો નહીં અમને લ્યો બળજો ના હેડતો હોય ને એમાં અમારે તકલીફો કે લાઈ આલી છે તમે હેડાડી આલો હા. હું કોઈ બધાની થોડો ઘેર ઘેર રોપ દેવા જઉં બધું નહીં તારે? તારે શી ખબર નહીં આ શના ભગત ને પૈસા આલવાના હતા એ પૈસા તમે પોકારે એ વાયા બગા અને 5,000 હાના માંગતા હતા તમે એવન દોરી પૂછીએ દાદા આપણે 5 રૂપિયા લઈ ગયો હા એ તો મારા જરૂર હતી કે એટલે લીધા હતા એ લીધે તમારા પૈસા મી છે ના પાડી પેલા હવે બળજો લાઈન બધી કાઢે છે એ વેપાર થાય નહીં પૈસા છૂટા એ થાય આખલો જોવા નહીં આવ્યો આખલો લેવા નહીં આવ્યો શના ભગત બળજા ખોલવા નીકળ્યો તો ને તમારા પૈસા મારા ગુદામાં જ હતા અને એ શેકડી બળજા પાડી ગયો ને બે જોડે આખી તો પછી કીધું લઈ જ લેવા દે એટલે એમાં ભરાઈ ગયા પૈસા બધા પરભાનું પુણા બારું રૂપિયા મારા આખલો તું લાયો અને હું તો બેસી ગયો કે લે પણ તાર પૈસા પોકાડજો હું ચાનો પોકારું તું પૈસા આખા ગામમાં બધા બાકી હે ને 40,000 કિંમત મેલી છે અરે તમારી 40 કે 45 હોય એ ગોપાળિયા મારા એ પૈસા એ બગા તું મને આવું કરવા માટે પૈસા મંગાયા હતા એવું નતું ગોપાળિયા હું ખરો ને બળજા લેવા જ નીકળ્યો તો ઈયોના હાડુના ઘેર જ્યો અને ઈયોના હાડુ હાથમાં પૈસા પકડીને વાતો કરતા હતા હા એટલે તારી દોરત બકરી છે તો મારા હાડુન પૈસા પોકાડવાના છે એટલે મી ના હોય તો કીધું એક કામ કરવા દે હાલ મારા પાસે પૈસા ખૂટ્યા છે કોઈ કરીને મેળ આવી જાય હા તો બુદ્ધિ બરાબર. વાપરી હા પણ હાલવા જ ના પાડી મી આલી દે તારું તમારે આખલું છે ને તાલે એ ગોપાળિયા હા. રૂપિયા મારા લાયો તો મારા હાડું થી હું હા. તારા 5 રૂપિયા માંગુ એ તું મને રૂપિયા દેજે ન કરે ને હાલ બળધો લાયેલો હું ચોરી જઈએ આ તને ચોખવટ પણ કીધું મેં ગોપાલજી 2-4 ગ્રાહક આવીને જોશે અને બધા ગમે છે બરોબર 2 દાડામાં વેપાર થઈ જશે તમારા પૈસા હું દૂધ ધોઈને પોકાડી જો દઉં ભાઈ પગલા 2 દાડા તારા 3જો દાડો મારો જો 3જા દાડા પૈસા નહીં આયા ને તો બે બળધા લઈ લઈએ ઓકે. ગોપાળિયા તું એ ખબર
બગલો દૂધ ધોઈને આલવાની વાત કરે છે ને અને નહીં આવે તો હું તને ધોઈ નાખ્યો. અરે ધોઈ નાખો ને તમારા પૈસા ખરા ને હું ગણી ના દઉં હા તમને. રૂપિયા એક જતો નહીં જતો કરવો. આ પકડી દેવું તમારા પેલી પૈસા તો કૂતરી એડમલે નહીં મિલ દેવા પડશે. તમારો- જલ્દી હારો ને જલ્દી હારો. તમારો 1 રૂપિયો મારે નાખો નહીં અને બગા આ હોભરી લેજે આ કીધું ને પકડી ગયો મને બોલ્યા પછી બીજું ના બોલું હું પકડી દે. ત્રીજા દાડા આવું છું તારે. હા કશો વાંધો નહીં મારા બેટા જો કે રૂપિયા વાળાના રૂપિયા નાખલો એ રે લાવ. આલી ગયો છે ના પગત આલી દેવા પડશે આલી દે નહીં.